કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. બરાબર છે. તો કેવો રહ્યો આજનો દિવસ? કોમેન્ટ કરજો તો ખબર પડે કે શીખી રહ્યા છો કે પછી ઓનલી ફોર ટ્રેડિંગ માટે કરી રહ્યા છો. મિત્રો, કાલે આપણે કહ્યું હતું તમને બજારમાં, બરાબર છે, કે બજાર જે છે એ ફ્લેટ ખુલે યા તો ગેપ ડાઉન ખુલે યા તો પછી ગેપ અપ ખુલે. તો તમારે જે છે ને એ નીચેની સાઈડ 23,350 નીચે નીકળે. કયો લેવલ? 23,350 એની નીચે નીકળે તો તમારે સેલ કરવાનું હતું. અને ઉપરની સાઈડ 23,480ની ઉપર નીકળે કે 23,450ની ઉપર તો તમારે બાય કરવાનું હતું. બરાબર, એ પ્રમાણે મેં તમને લેવલ આપ્યા હતા. હવે બજાર જે છે ગેપ અપ ઓપનિંગ થયું, ધીમે ધીમે નીચે આવ્યું. પછી જે આપણો સપોર્ટ હતો ને એ સપોર્ટ એરિયાને બ્રેક કર્યું. તમે જોયું મોટી કેન્ડલથી બ્રેક કરીને જે બીજી કેન્ડલ છે એ ઉપર ક્લોઝિંગ આપીને ઉપર નીકળી ગયું. હવે આમાં કેવું છે કે સેલર જે હોય ને મોટા હેવી, તો એમને પુટ બાયર જે કરતા હોય ને એ લોકોને ઇન્વાઇટ કર્યા. ઇન્વાઇટ કરીને પછી તમે જોયું બે જ કેન્ડલમાં બધાના એસએલ કાપી નાખ્યા. ઓનલી ફોર બે જ કેન્ડલમાં બધાના એસએલ કાપી નાખ્યા. આ છે ફેક બ્રેકઆઉટ. આને કહેવાય ફેક બ્રેકઆઉટ. આ ફેક બ્રેકઆઉટ આપીને પછી બે કેન્ડલ આપીને આપણો જે ટાર્ગેટ હતો ઉપરની સાઈડ 23,620નો, એ આ ટાર્ગેટ જે છે ને એ આસાનીથી બજારે પાર કરી નાખ્યો. ઓનલી ફોર બે કેન્ડલમાં જ જોયું તમે કેવો પાર કરી નાખ્યો. જો હવે જે છે ને એ આપણે કાલ માટેનું જોઈ લઈએ. બરાબર, જો કાલ માટે તમને કહી દઉં કે આ જે બજાર જે છે ને એને જે સપોર્ટ લીધો ને પ્રોપર, એ કાલના ક્લોઝિંગ જોડે લીધો. તમે જોયો કાલનું જે એક્ઝેક્ટ ક્લોઝિંગ આવ્યું છે ને એની જોડે તમને એ બજારે સપોર્ટ લઈને પછી ઉપર ગયું. બરાબર છે. હવે તમને જો બીજું દેખાડો 5 મિનિટમાં, હું તમને કન્ફર્મેશન કેમ કહું છું વારંવાર ખબર છે કે તમે આ જુઓ. જો આ તમને હું રાઉન્ડ કરીને બતાવી દઉં કે આ વસ્તુ તમને શું દેખાય છે. જોયું આ જે છે એ ઇન્વર્ટેડ હેમર છે. શું છે? ઇન્વર્ટેડ હેમર. આ હેમર સપોર્ટ જોડે જ બને, સમજે? યા તો નીચેની સાઈડ સપોર્ટ જોડે બને યા તો પછી સપોર્ટ આવે ત્યારે બને. એ બને અને એના પછીનું બ્રેકઆઉટ આવે તો તમારે સમજી લેવાનું કે હવે બાયર્સ એક્ટિવ થયા છે. બરાબર છે. હવે બીજું કે જો આપણે કાલ માટે વિચારીએ કે આ રેલી તો આવડી મોટી આવી ગઈ. હવે આ જે રેલી છે એ સાચી રિલીફ રેલી છે કે પછી અત્યારે જે વાત ચાલી રહી છે અમેરિકા અને ચાઇનાવાળાની, તો એ વાત ચાલી કે સ્ટેટ ઓફ હોર્મોન્સ જે અત્યારે છે બંધ, બરાબર, તો એ હંમેશા માટે ખુલ્લું રહેશે એ ન્યૂઝ ફરતા થયા છે. તો એ બાબતે આટલી બધી રેલી આવી છે એ જાણવા માટે આપણે જોઈ લઈએ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ઓળખી લઈએ. ચલો કે ભાઈ કાલે કઈ રીતનું રહી શકે બજાર. બરાબર છે. તો જો આવતીકાલે બજાર છે ને એ આની નીચે નીકળે 23,660 એની નીચે નીકળે ને તો તમારો જો પહેલો ટાર્ગેટ છે ને એ પહેલો ટાર્ગેટ તમારો રહેશે 23,580નો. આની નીચે નીકળે તો ચલો હું લખી જ દઉં. બરાબર છે. કયો લેવલ કીધો મેં તમને? પેલો 23,580 ટાર્ગેટ 1. બરાબર છે. આ પહેલો ટાર્ગેટ તમારો. પછી બીજો ટાર્ગેટ તમારો જે રહેશે નીચેની સાઈડ એ 23,520નો રહેશે. 23,520 ટાર્ગેટ તમારો બીજો નંબર. અને ત્રીજો ટાર્ગેટ તમારો જે નીચેની સાઈડ રહેશે એ તમારો છે 23,480નો. આ 3 ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો. બરાબર છે. જો કાલે નિફ્ટી નીચેની સાઈડ ડાઉન સાઈડ નીકળે તો, જો આ વાત સાચી હશે, બરાબર છે, કે ભાઈ હંમેશા માટે સ્ટેટ ઓફ હોર્મોન્સ ખુલ્લું રાખવાનું છે, તો પછી જે મેં તમને લેવલ આપ્યું હતું મેઇન લેવલ 23,800નું, જ્યાંથી બજાર 3 વખત પડ્યું, બરાબર છે, 3 વખત સપોર્ટ લઈને ઉપર ગયું. હવે એ બની ગયો છે રેઝિસ્ટન્સ. જો એ બ્રેક કરીને ઉપર નીકળશે તો મોટી શોર્ટ કવરિંગ આવશે. બરાબર છે. તો જો શોર્ટ કવરિંગ આવશે તો 23,800થી લઈને 23,820
આની ઉપર જો નીકળે બજાર, બરાબર છે, 23,800થી લઈ 23,820, તો તમારો જે પહેલો ટાર્ગેટ છે એ તમારો રહેશે 23,880નો, બરાબર છે. આ ઉપરની સાઈડ તમારો પહેલો ટાર્ગેટ 23,880 અને બીજો ટાર્ગેટ તમારો રહેશે ઉપરની સાઈડ એ રહેશે 24,000નો, સાયકોલોજીકલ નંબર 24,000. આ હું તમને ટાર્ગેટ એટલા માટે આપી દઉં છું કે જો કાલે બહુ મોટું કંઈક થશે, યા તો ક્રેશ થશે યા તો પછી ઉપર ભાગશે, બરાબર. અને આ છે તમારો ત્રીજો ટાર્ગેટ 24,120, બરાબર છે. આ 3 ટાર્ગેટ માટે તમે પ્લાન કરી શકો છો, બરાબર છે. પણ કન્ફર્મેશન મળે પછી, કન્ફર્મેશન મેઇન છે, સમજો તમે. હું તમને કન્ફર્મેશનનું તમને કહું છું. આ તમે જુઓ કે આજે બજારે ક્યાં કણથી પડ્યું પ્રોપર તમે જોશો ને તો 5 મિનિટમાં તમને બતાવજો. આ 5 મિનિટના ચાર્ટમાં તમને આ રાઉન્ડ કરીને તમને બતાવજો કે કન્ફર્મેશન શા માટે જરૂરી છે. દેખાય છે બન્યું બેરિશ છે અમારું, રેઝિસ્ટન્સ જોડે જ બન્યું. ઓલું પહેલાં મેં તમને કીધું હતું એ સપોર્ટ જોડે હેમર બની, આ બિયરિશ એકણ બની. તો એને તમને એમને જ 80 પોઈન્ટ તો તમને આપી દીધા, સમજ્યા તમે. 80 પોઈન્ટ તમે બુક કર્યો નફો. એટલે કન્ફર્મેશન લેવું જરૂરી છે. એટલે તમારે ટ્રેડ કરવો હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો, બરાબર છે. આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે. ઓકે.